દીકરો સાહેબ પોતાની પાસે કોઈ ન્યા રાજપાટ નહોતા ભેળા, કોઈ એવડી મોટી સેના નહોતી, પણ વિભીષણ આવીને પગે લાગ્યો, ત્રાહીમામ શરણાગત છું. બે ખંભા જાળીને ઉભો કરીને વેળું લીધી, વેળું રેતી આમ તિલક કર્યો. આઈએ લંકેશ, આઈએ લંકેશ કીધું તો જાંબુવનને સુગ્રીવના હાથમાંથી ગદ્યાઓ પડી ગઈ. રામે જોયું શું થયું, ગદ્યાઓ પડી ગઈ, કેમ પડી જાય નહીં કે તમે આને લંકા આપી દીધી વિભીષણને. પ્રભુ ઉતાવળ કરી ગયા કે કેમ કે ઓલો 10 માથા વાળો જીવે છે. તઈ રામે કીધું જોયું જાહે, આને પોતાનો ભરોહો કહેવાય, પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો એ હાવજ હંગરે નહીં કાલનું મારણ કાગડા. હો ભાઈ ભાઈ ઈ જોજો જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. આમાં બધું આવી ગયું. યુવાનો સમજી લેજો, ખડ નો ખાવું એટલે હું ઉભો ત્યાં કોઈ વરણની દીકરી નીકળે ને તો એને એટલું જ થવું જોઈએ કે મારો માજણો ભાઈ ઉભો છે, બીજો વિચાર નો આવે. આને કહેવાય ખડ નો ખાવું. ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે. હો મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું નો જલાય સિંહની જાત. એકલે ખૂણે બેહીને એકલા એકલા ખાય તો કોક બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાય, આ યુવા સેનાની થાળીમાં કંઈક ધરાણા છે. જોરદાર તાળીથી એકવાર વધાવો. જેની થાળીમાં કંઈક ધરાય સિંહની જાત. તો ઈ વાત છે, ઈ ભગવાન રામે કીધું જોયું જાય. વિભીષણે આમ આવ્યો તિલક કરી દીધું વિભીષણને, એટલે સુગ્રીવે કીધું કાલ આજે મને ખબર છે કે તમે મારી નાખો રાવણને, એમાં મને શંકા નથી. તમે આને લંકાપતિ બનાવી દીધો વિભીષણને કે આઈએ લંકેશ, એટલે હવે લંકા આની જ છે એમ જીતા પેલા કહી દીધું. પણ જાંબુવન વિભીષણ જાંબુવન સુગ્રીવ બે કે પણ કાલે રાવણ આવીને પગે લાગી જાય તો લડે તો તમે મારી નાખો હાલો, પણ રાવણ કાલે પગે લાગે આવીને તો તમે શું કરશો? આને લંકાપતિ તો વિભીષણને બનાવી દીધો. તેથી રામે કીધું હું દશરથનો દીકરો છું, રાવણ મારા ચરણે આવશે ને તો રાવણને મારું અયોધ્યા આપી દે. ભલા માણસ, હું અજનો પોતરો છું, મારે બીજું રઘુકુળનું સંતાન છું, એમાં બીજું આવે નહીં. ઈ ભગવાન રામ છે, ઈ રાઘવેન્દ્ર સરકાર. અને એના નારા આપણે લગાડી તો આપણી જવાબદારી બહુ આવી જાય. રામ રાજ આવ્યું એટલે, રામ આવવો એટલે જેને જરૂર હોય, જેને પૂરી તકલીફ પડી હોય એની વચ્ચે આવીને ઉભા રહીએ કે આજ તમારી હારે શું, એને ઈ રામ આવ્યા કહેવાય. હું મોટરસાયકલ લઈને જાતો હું તો મારાથી જાહેરમાં ક્યાંય પિચકારી ન મારે, માવાની પાનની થૂકી ન શકાય, તો આપણામાં રામ આવ્યો કહેવાય. કોકને જરૂર પડે બેન દીકરી ગરીબને લગ્ન કરવા હોય, કોઈ ગરીબને ખોરડે દીકરી દીકરાના અટકી ગયા હોય, પૈસા નથી, ન્યા જઈને સાનો મનો ઉભો રે, મારો બાપલીઓ આલ્યો લગ્ન કરી લેજો, કોઈને કહેતા નહીં કે મેં આપ્યું છે, માનું કે આને રામ આવી ગયા છે, ત્યારે રામ આવ્યા કહેવાય. ત્યારે રામની સાચી સ્થાપના થઈ છે. ઈ જ્યારે આપણામાં જાગે એટલે મને ગમતું આ ગીત. અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો માનવલો ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે સાચી કહેવાય, ભારતના જુઓ હવે ભગવો લહેરાય. બધા હવના સ્થાન જાળવી લેજો, બધા સ્થાનેથી સ્થાન જાળવી રાખજો. આપણો પ્રોગ્રામ ભગવાન રામનો આ પ્રોગ્રામ છે અને બરાબર બધા યુવાનો જેમ બને એમ બેઠા રહ્યું તો વધારે સારું. મારા પરમ મિત્ર, પરમ સ્નેહી મારા ભાઈબંધ રાજદીપસિંહભાઈ રીબડાથી પધારી રહ્યા છે. આપણે એનું સ્વાગત કરીએ છીએ, પણ જ્યાં બેઠા હોય ત્યાંથી
મળ્યા છે રાજદીપસિંહભાઈ એટલે મને એમ કહેવાનું મન થાય એ મને ભાઈ બંધ મળ્યા છે બહુ ભાવ મારે યાર તારી દીએ હાથે દરિયા મારે એવો ભાઈ બંધ મળ્યો છે બહુ ભાવ મારે હા ભાઈ બંધ એમને બેઠક નો અહીંયા સોફો કેવું બેઠક વ્યવસ્થા યુવા સેના અમારે હરિકિશનભાઈ રાજપૂત એટલા એને જાહેરાતની જરૂર નથી છતાંય એટલી મહેનત કરે છે એનું આખું ગ્રુપ તો એનો કાર્યક્રમ સફળ થાય એના માટે જ્યાં જ્યાં ઊભા છો ત્યાં બધા બેસી જાઓ ફોટા ને એ બધું પછી આપણે રાખશું બધા હવનું સ્થાન ગ્રહણ કરી લ્યો હા હા અમારે દિલીપદાનભાઈ અને બધાય સરસ કામ કરી રહ્યા છે સેવાના એટલે બધાને બધા જેને જે સ્થાન હોય ત્યાં બધાને સ્થાન લઈ લ્યો હવનું વાહ વાહ ઓકે બધાય એ મને ભાઈ બંધ મળ્યા છે બહુ વાહ વાહ